હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો હું આજે પાછો સેકન્ડ બ્લોગ તમારી સામે લઈને આવી છું. તો આજે મમ્મી શું કરી રહ્યા છે તો એ આપણે જોઈએ. મમ્મી આજે કંઈક શું કરે છે એ આપણે જોઈએ. તો ચલો કરતા હશે. શું કરો છો મમ્મી? આ દસ્તો છે ને એનાથી ગોટલી સુકાઈ ગઈ છે ને પાકી કેરીની, તો નાખી દેવી અને એનાથી આ ભાંગી અને ગોટલી કાઢી અને એમાંથી પછી બાફી અને પછી મુખવાસ બનાવવાનો. બાફી અને સુકવણી કરવાની. છીણી નાખો, કટકા કરો. તમને ભાવે કે નહીં? ભાવે ને? આમાંથી B12 મળે બેટા. મારી ઢીંગલી છે એ બાને મદદ કરાવે છે, સાથે બાને જવાબ આપે છે પાછી. અને આ સુકાયેલા ગોટલા છે તો નાખી તો ન દેવાય. રાજવી, બા શું બનાવે છે? આ મુખવાસ બનાવવાનો છે એનું? અચ્છા, તુંય બનાવે છે મુખવાસ? અચ્છા, બાને મદદ કરો છો? હા, છોકરાઓને કામ મળી જાય. તો જુઓ મમ્મી, કેરીના ગોટલાનો પણ ઉપયોગ કરીને એનું પણ આપણે એક નવી કહીએ ને રેસીપી જેવું, એ પણ આપણે શીખી શકીએ. જે અત્યારની જનરેશનને ઓછું ખબર હોય. દવા છે, આ દાંતે પણ ઘસી શકો. દાંત માટે પણ ગોટલી બહુ ઉપયોગી છે. તો આ વસ્તુ આપણે એક મોટા પાસે શીખી શકીએ. જુઓ કેવી રીતે ગોટલીને સૂકવી એનો પાવડર બનાવી દાંતે ઘસવા માટે પણ ઉપયોગમાં થઈ શકે. જુઓ, મોટા પાસે આપણે આ પણ શીખી શકીએ કે એને કેરી હતી, કેરીના ગોટલાને સૂકવી પછી તેને આવી રીતે બાફી લેશે કટકા કરીને, પછી એમાંથી પણ એ મુખવાસ બનાવી લેશે. તો છે ને એક આ પણ બધા પાસે શીખવા જેવું. તો ફ્રેન્ડ્સ, તમને વ્લોગ કેવો લાગે છે એ પણ મને જણાવજો. ગોટલાનો તમે ક્યારેય ઉપયોગ ન જોયો હોય એવો ઉપયોગ પણ આપણે આજે જોયો છે બા પાસે. તો આવી રીતે ગોટલામાંથી પણ અલગ અલગ રીતે તેમાંથી આપણે બનાવી શકીએ છીએ મુખવાસ. તેનો પાવડર પણ બનાવી શકીએ છીએ.